ભગવદ્ ગીતા અધ્યાય 1 કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. શ્લોક 27-28. તાન સમીક્ષ્ય સ કૌન્તેયઃ સર્વાન બંધૂન ધુનવસ્થિતાન કૃપયા પરાયાવિષ્ટો વિષીદન્નિદમબ્રવીત. અનુવાદ: જ્યારે કુંતી પુત્ર અર્જુને મિત્રો તથા સંબંધીજનોની વિભિન્ન શ્રેણીઓને જોઈ ત્યારે તે કરુણાથી અભિભૂત થઈને આ પ્રમાણે કહેવા લાગ્યો. અર્જુન ઉવાચ. શ્લોક 28. દ્રષ્ટે મેં સ્વજનમ કૃષ્ણ યુત્સુમ સમુપસ્થિતમ સિદંતી મમ ગાત્રાણિ સુખમ ચ પરિશુષ્યતિ. અનુવાદ: અર્જુને કહ્યું, હે પ્રિય કૃષ્ણ, આ રીતે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા મિત્રો તથા સ્વજનોને મારી સામે ઉપસ્થિત થયેલા જોઈને મારા અંગો ધ્રુજવા લાગ્યા છે અને મારું મુખ પણ સુકાઈ રહ્યું છે. ભાવાર્થ: સાચી ભક્તિ ધરાવતા કોઈ પણ મનુષ્યમાં તેવા બધા જ સદ્ગુણો હોય છે જે પ્રભુપરાયણ પુરુષો અથવા દેવોમાં જોવા મળે છે. જ્યારે અભક્ત કે તેની કેળવણી તથા સંસ્કારો દ્વારા ભૌતિક યોગ્યતાઓમાં ભલે ગમે તેટલો ઉન્નત હોય તો પણ તે આ ઈશ્વરીય ગુણોથી રહિત હોય છે. તેથી જેમણે અંદરો અંદર યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો હતો તે સ્વજનો, મિત્રો તથા સંબંધીઓને રણક્ષેત્ર પર જોતા જ અર્જુન તેમના પ્રત્યેની કરુણાથી વિહ્વળ થઈ ગયો છે. પોતાના સૈનિકોનો પ્રશ્ન હતો ત્યાં સુધી તેમના પ્રત્યે તે પ્રારંભથી જ સહાનુભૂતિ ધરાવતો હતો, પરંતુ સામા પક્ષના સૈનિકોનું આસન્ન મૃત્યુ જોઈએ તેમની ઉપર પણ તેની કરુણા લાગણી થતી હતી. તે આ વિચારી રહ્યો હતો ત્યારે તેના શરીરના અંગો ધ્રુજવા લાગ્યા અને તેનું મુખ સુકાઈ ગયું. તે સૌનો યુદ્ધ કરવાનો ઉત્સાહ જોઈને તેને થોડું આશ્ચર્ય થયું, પણ વાસ્તવમાં અર્જુનના સમસ્ત જ્ઞાનીજનો, સમગ્ર સગા સંબંધીજનો તેની સાથે લડવા આવ્યા હતા. અર્જુન જેવો દયાળુ ભક્ત આ જોઈ વિહ્વળ થઈ ગયો. જોકે આનો અહીં ઉલ્લેખ થયો નથી, છતાં કલ્પના કરી શકાય કે તેના શરીર અંગો ધ્રુજતા હતા, છતાં મુખ સુકાઈ ગયું હતું. એટલું જ નહીં, પરંતુ તે કરુણાવશ થઈને રુદન પણ કરી રહ્યો હતો. અર્જુનમાં આવા લક્ષણો નબળાઈને કારણે ન હતા, પરંતુ તેના હૃદયની કોમળતાને કારણે હતા. કારણ કે ભગવાનના શુદ્ધ ભક્તનું એ વિશિષ્ટ લક્ષણ છે. તેથી કહેવામાં આવ્યું છે, યસ્યાસ્તિ ભક્તિર્ગર્વ ત્યંકિચના સર્વૈર્ગુણૈસ્તત્ર સમાસતે સુરાઃ હરાવ અભક્તસ્ય કુતો મહદ્ગુણા મનોરથે નાસતિ ધાવતો બહિઃ. જે મનુષ્ય પુરુષોત્તમ પરમેશ્વર પ્રત્યે અવિચળ ભક્તિ ધરાવે છે તેમના બધા દૈવી સદ્ગુણો હોય છે, પરંતુ જે ભગવત ભક્ત નથી તે માત્ર ભૌતિક પાત્રતા જ ધરાવે છે કે જેમનું બહુ મહત્વ હોતું નથી. આનું કારણ એ છે કે તે માનસિક ભૂમિકા પર ભમ્યા કરે છે અને આંજી નાખતી માયાશક્તિ દ્વારા ચોક્કસ આકૃષ્ટ થાય છે. શ્રીમદ ભાગવત 1:18-12. જય શ્રી કૃષ્ણ.